टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન હાંસલ થયું છે। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરતના કિમ સાયણ વચ્ચે રેલવે ટ્રેક પર એક વિશાળ સ્ટીલ પુલનું સફળ લોકાર્પણ કરવામાં આવ્યું। 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન કામગીરી શરૂ કરાઈ હતી, જે બાદ રેલવેના 4 ટ્રેક પાર કરી પુલનું સફળ લોન્ચિંગ કરાયું। આ પુલ 100 મીટર અને 60 મીટરના 2 સ્પાન ધરાવે છે। પહોળા અને 1432 મેટ્રિક ટન વજન ધરાવતા આ પુલને આરડીએસઓ માર્ગ વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે। પુલની સ્થાપના માટે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો। પુલને જમીનમાંથી 14.5 મીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવ્યો છે। સ્થાપના દરમિયાન ટ્રેન સેવાઓમાં ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો। સ્ટીલ પુલના લોન્ચિંગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઇન્ચાર્જ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સુરતમાં 1432 મેટ્રિક ટનનો આ સ્ટીલનો પુલ છે એ તૈયાર થયો છે। એના દ્રશ્યો પણ આપ જુઓ। આખો જે પુલ છે સ્ટીલથી બનાવવામાં આવ્યો છે। મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે। સ્ટીલ પુલનું 100 વર્ષનું આયુષ્ય હોવાની પણ જાણકારો વાત કરી રહ્યા છે। 100 મીટર જેટલો આ પુલ છે એ લાંબો છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટી સફળતા મળી છે અને સુરતવાસીઓને એક આ પુલ મળ્યો। સુરતમાં 1432 મેટ્રિક ટનનો આ સ્ટીલ પુલ તૈયાર થઈ ગયો છે અને લોકાર્પણ પણ થઈ ગયું છે। મેક ઇન ઇન્ડિયા સ્ટીલ પુલનું આ સફળ લોકાર્પણ।